માંડવીથી મહાકુંભ પ્રયાગરાજ યાત્રા પ્રવાસનો પ્રારંભ કરાવાયો। શ્રીજી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને મીરા ટૂર્સના પારસભાઈ માલમ અને દેવેશભાઈ ઠક્કર દ્વારા આયોજિત યાત્રા પ્રવાસમાં માંડવીથી 100થી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભ માટે રવાના થયા હતા। માંડવી ભાજપ શહેર પ્રમુખ દેવાંગભાઈ દવે, ઉદયભાઈ ઠાકર, દર્શનભાઈ ગોસ્વામી, લાંતિકભાઈ શાહ, કમલેશભાઈ ગઢવી, માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંજોડા, કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર, દેવાંગભાઈ ગઢવી, નિવૃત્ત ફોરેસ્ટર સહિત અગ્રણીઓએ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી અને પારસભાઈ માલમ અને યાત્રિકોને શુભેચ્છાઓ આપી હતી। શાસ્ત્રોક્ત વિધિ સંજયભાઈ મહારાજ દ્વારા કરાઈ હતી। પ્રવાસીઓના પરિવાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બહુ આનંદની વાત છે કે માંડવીના નવયુવાનો અમારા નગરપાલિકાના વોર્ડ નંબર 9ના કાઉન્સિલર, પાણી પુરવઠાના ચેરમેન ભાઈ પારસભાઈ, અમારા સત્તાપક્ષના નેતા લાંતિકભાઈ, અમારા સંગઠનના ઉદયભાઈ, મહામંત્રી કમલેશભાઈ, કિશનસિંહ, યુવા ભાજપના દર્શનભાઈ, આ બધા સાથે મળી અને આજે પારસભાઈને એક પ્રેરણા થઈ અને પારસભાઈની પ્રેરણાથી 144 વર્ષ પછી આ ઘટના ઘટે છે કે આપણા પરદાદાઓ પણ આ ઘટના જોઈ ન હોય અને આપણે પણ આ ભવિષ્ય આપણે જીવનની યાત્રામાં પહેલો બનાવ બનશે કે આપણે આ ઘટના જોઈ રહ્યા છીએ કે એનો જે માંડવીના બધા રહેવાસીઓને આજે લાભ મળી રહ્યો છે એ બધે પારસભાઈ અને પારસભાઈની ટીમને ખૂબ ખૂબ મારા અભિનંદન। હું ગઈકાલે રાત્રે જ આવ્યો છું કુંભમાંથી, હું પણ કુંભમાં હતો। કુંભની અંદર ભવ્યાથી ભવ્ય વ્યવસ્થા છે અને મા જગદંબા, મા પરાંબા અને મા ભગવાન મહાદેવની અનન્ય કૃપા છે અને નિર્વિઘ્નમ કરવે દેવે સર્વકાર્યુષુ સર્વદા, એ અમારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે બધાને અને બધા યાત્રાઓ ફળીભૂત થાય એવી અમારી શુભકામના। ભારત માતા કી જય। બસ જો હું તો છેલ્લે જ્યારે આવ્યો છું ત્યાંથી ત્યારથી અમરનાથની યાત્રા કાઢું જ છું। દર વર્ષે મારી અમરનાથની યાત્રા હોય છે। આ વખતે 144 વર્ષનો જે યોગ છે મહાકુંભનો, એનો મને ઘણા મારા યાત્રીઓનો ફોન આવતા હતા કે તમે બસ કાઢો। મેં ઠીક છે ચલો, મેં આપણા યાત્રી છે ઓલરેડી દર વર્ષે મારી સાથે આવતા હોય છે તો એટલા માટે મેં એક બસ કરી બધી તૈયાર અમે। પછી મારી પાસે ઇન્ક્વાયરી આવતી ગઈ તો મેં મારી આજે જે 7 તારીખે અમે નીકળીએ છીએ, જે આપણે 12 તારીખનું મોગી પૂર્ણિમાનું સ્નાન લેશું ત્યાં પ્રયાગરાજમાં, તો એના માટે મારી આજે 4 બસ થઈ ગઈ છે ને પછી જ્યારે રિટર્ન આવશું ને 21 તારીખે મારી 5 બસ છે જે આપણે શિવરાત્રિનું છેલ્લું સ્નાન લેશું। ને આ યોગ એવું છે કે આપણા પરદાદાના ટાઈમે આવ્યો હતો ને હવે આપણા દીકરાના ટાઈમે આવશે ને આ આપણા જે અત્યારના જે લોકો છે બધા એને આનો ખૂબ લાભ મળે છે ને હું કહું છું કે જેટલા જણા બાકી હોય સ્નાન કરવા તે લોકો બધા જાય। અમરનાથની યાત્રા 8 વર્ષથી તો મેં કરી લીધી છે, 8 વખત હું જઈ આવ્યો છું ને મારી હવે આ 9મી હશે 2025માં। જો અમે યાત્રીઓને 2x2 સ્લીપિંગ બસ આપીએ છીએ, પછી સવારના ચાય પાણી નાસ્તો હોય છે, બપોરના જમવાનું હોય છે ને રાત્રે જમવાનું ને સમજી લો કે સવારના ચાય પાણી નાસ્તો હોય છે ત્યાં અમે હોલ ભાડી લઈએ છીએ ને બાકી હોટલમાં 4 જણા વચ્ચે રૂમ આપીએ છીએ ને સારી સુવિધા આપીએ છીએ। લોકો મારી સર્વિસ ને મને સમજી લો કે મારું કામને જોઈને લોકો આવે છે। આજે હું દર વર્ષે 1 બસ કરતો હું, અમરનાથની 2 બસ કરતો, આજે મારી 5-5, 6-6 બસ થઈ ગઈ છે। જો પ્રવાસી માટે તો મેં સમજી લો કે મારી બસમાં અલગ અલગ ટીમ ગોઠવી છે। એવું નથી કે હું એકલો જ છું, મેં મારી ટીમ જ બનાવી છે। દરેક બસમાં અલગ અલગ એક ટીમ બનાવી છે જે પ્રવાસીઓનું ધ્યાન રાખશે। જેમ કે એક બસ નંબર 1 છે, 2 છે, 3 છે, 4 છે, 4-4માં અલગ અલગ ટીમ બનાવીને રાખી છે કે પ્રવાસીઓને કંઈ બી પ્રોબ્લેમ ન થવો જોઈએ, જેમ બને તેમ સારી સુવિધા મળવી જોઈએ ને બધાને મારી તો છે કે બધાનું સારું સ્નાન થઈ જાય, બધા સ્નાન કરી પ્રવાસ કરીને બધા હેમખેમ બધા પાછા આવી જાય।